લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ નામના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ધારી પ્રાંત ઓફિસરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમમાં ધારી મામલતદાર તેમજ વહીવટી તંત્રના તમામ અધિકારી પદાધિકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના કાર્યક્રમ અનુસાર આ કાર્યક્રમમાં હાજર રહેનાર લોકોએ જીએન દામાણી હાઈસ્કૂલ ખાતેથી લઈ મામલતદાર કચેરી સુધી સાયકલ યાત્રા કરી હતી. આ સાયકલ યાત્રામાં પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓએ 3 કિલોમીટર સુધી સાયકલ ચલાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. આજરોજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, શ્રી જીએન દામાણી હાઈસ્કૂલ, વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ, મહિલા કોલેજ, એનસીસીના વિદ્યાર્થીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ, ધારાસભ્યશ્રી, પદાધિકારીઓ તેમજ ધારીના અગ્રગણ્ય લોકો દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને વેગવંતુ બનાવવા માટે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર કરવા માટે સૌ નવલોહિયા યુવાનો સાથે ધારીના અગ્રગણ્ય લોકો આજરોજ શ્રી જીએન દામાણી હાઈસ્કૂલથી મામલતદાર કચેરી ધારી સુધી સાયકલ યાત્રામાં સૌ જોડાયા અને એકદમ શાંતિપૂર્વક વ્યવસ્થિત રીતે સાયકલ યાત્રા પૂર્ણ કરી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. એ બાબતમાં જો લોકો અહીંયા દાખલા તરીકે કોઈ રજૂઆત કરતા આવતા હોય ત્યારે પોલીસ તંત્ર બોલાવીને એની ધરપકડ કરવામાં આવે છે. જ્યારે આ તો આખા દેશના વિપક્ષના નેતા છે અને જો એ સામાન્ય માણસ નથી, વિપક્ષના નેતા છે, હવે એવાનો જો જાહેરમાં પુતળાદહન કરે તો એને પર પણ અટકાયત પગલાં લેવા જોઈએ. કારણ કે આ જે સામાન્ય પ્રજાઓનો જે પ્રશ્નો હોય, સામાન્ય પ્રજાના પ્રશ્નો હોય તો એમાં પણ કાયદો વ્યવસ્થા ભાગરૂપે પોલીસ આવી જતી હોય તો આમાં પણ એવું થવું જોઈએ.